નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ કાદલ સાથે. મોડપુર ગામમાં તળાવ ઊંડા કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે, જેમાં ભાજપ સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ હિટાચી મશીનો દ્વારા તળાવો ઊંડા કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનો માટે સૌથી મહત્વની બાબત એ છે કે અહીંથી ટ્રેક્ટર દ્વારા માટી સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવી રહી છે, જ્યારે કેટલાક લોકો દ્વારા પૈસા લેવામાં આવે છે તેવી અફવાઓને ગ્રામજનોએ નકારી કાઢી છે. ગામના સરપંચના માર્ગદર્શન હેઠળ 3 થી 4 તળાવો ઊંડા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં નર્મદા નદીના પાણીથી તળાવો ભરાઈ શકે અને ખેડૂતોને સિંચાઈ તેમજ પીવાના પાણીની કોઈ તંગી ન રહે. તળાવો ઊંડા થતાં પાણી સંગ્રહ ક્ષમતા વધશે, જેનાથી આસપાસના 3 કિલોમીટર વિસ્તારમાં પાણી પહોંચશે અને ખેડૂતો ઉનાળામાં પણ ખેતી કરી શકશે. અગાઉ પણ તળાવ ભરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ હાલ ફરી સરકારશ્રીના પ્રયાસોથી હિટાચી મશીનો દ્વારા માટી કાઢીને તળાવો ઊંડા કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં તળાવો ફરીથી ભરવામાં આવશે. ગામમાં હાલ 50 થી 60 જેટલા ટ્રેક્ટરો મફતમાં માટી લઈ જઈ રહ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં આનંદ અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો માને છે કે સરકારશ્રીએ સમયસર યોગ્ય નિર્ણય લઈને ગામના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ ઉપરાંત ગીર ગંગા ટ્રસ્ટના સહયોગથી અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના પ્રયત્નોથી અમરેલી તાલુકામાં આશરે 85 ગામોમાં હિટાચી મશીનો દ્વારા તળાવો ઊંડા કરવાની અભૂતપૂર્વ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીથી જળસ્તર ઊંચું આવશે અને ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી પહોંચાડવામાં પણ સરળતા રહેશે. ગ્રામજનોએ આ કાર્ય માટે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રસ્ટ દ્વારા અમારા માનનીય કૌશિકભાઈ વેકરિયાના અથાગ પ્રયત્નથી અમરેલી તાલુકાના તમામ ગામોની અંદર 85 જેવા હિટાચી મશીન મેલી તળાવો ઊંડા કરવાનું ન ભૂતો ન ભવિષ્યથી એવું કામ અમારા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ કર્યું છે. અને અમારા ગામની અંદર જે આ તળાવો ભરાય એમાં જળસ્તર ઊંચા આવશે અને ખેડૂતોને ડીઝલના ભાવે પોતાના ખેતરની અંદર આ માટી કે ટાઈસ પુગાડશે, જેથી અમારા મંત્રી શ્રી કૌશિકભાઈ લોકલાડીલા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મારું નામ અશોકભાઈ પરસોત્તમ વસોયા, મારું ગામ મોણપુર. અમારા તળાવમાં ભાજપ સરકારશ્રીના હિટાચી મેળવાથી તળાવનું કામ ચાલુ કર્યું છે. ગામજનો ટ્રેક્ટર ભરી જાય છે અહીંથી ફ્રીમાં. કોઈ અફવા વાત કરતા હોય કે પૈસા લેવામાં આવે છે, એક પણ વિના મૂલ્યે ટ્રેક્ટર ભરી દેવામાં આવે છે. અને ગામમાં તળાવ 3 થી 4 ઊંડા કરવાના સરકારે અમારા સરપંચે નક્કી કર્યું છે. એ તળાવ ઊંડા થાય અને નર્મદાના પાણીથી તળાવ ભરાય અને ખેડૂતોને પાકમાં પાણીની તંગી ન પડે, પીવાના પાણીની પણ તંગી ન પડે, તે માટે તળાવ પૂરેપૂરા ભરી અને ઊંડા થાય એટલે પાણીનો સંગ્રહ થાય. અરે પૂરેપૂરા ગામને ફાયદો થાય. 3 કિલોમીટરમાં પાણી લાગ્યા. આજે ઉનાળુ તલી લોકોએ કરી આ પાણીને કારણે. એક ફેરું તળાવ અમારે સરપંચે ભર્યા અને સુકાઈ ગયા અને ફરી વખત આ સરકારશ્રીના કહેવાથી હિટાચી મેલીને માટી લે છે, તળાવ ઊંડા થાય છે, ફરી વખત પાછા તળાવ ભરવામાં આવશે અને ખેડૂતોને મફતમાં માટી લઈ જાય છે, એટલે એ લાભ છે પૂરેપૂરો. અરે ખુશીનો માહોલ છે બધા લોકોને. આમ જો ધન મન ને ધન થી ખુશી થઈ ગયા. આ ટ્રેક્ટરો 50 થી 60 ટ્રેક્ટરો ગામના ફ્રીમાં હાલે છે. બધાને એવું થયું કે ભાઈ ના સરકારે કામ યોગ્ય કર્યું છે. સમયપૂર્વક વિચારી અને ગામની નજીકના તળાવ ચેકડેમો પૂરેપૂરા હિટાચી મેલી ઊંડા કર્યા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.